જ્યારે આપણે આઝાદીની લડાઈની વાત કરીએ ને એટલે આપણા મગજમાં તરત જ ગાંધીજી, પટેલ, નહેરુ એવા મોટા નામો જ આવે. બરાબર. પણ આ આખી લડાઈ તો એવા હજારો લોકોના ખભા પર લડાઈ હતી જેમના નામ કદાચ આપણે સાંભળ્યા પણ નથી. સાચી વાત છે. આજે આપણે અમૃતલાલ નાણાવટી ધ અનસંગ હીરો ઓફ ઇન્ડિયાઝ ફ્રીડમ લેખના આધારે એક એવા જ સેનાનીની વાત કરીશું. મતલબ આપણો હેતુ એ સમજવાનો છે કે મોટા નેતાઓ સિવાય બીજા કોણ હતા જેમણે આ લડાઈને જીવંત રાખી. અને આ કહાણી ખરેખર અદ્ભુત છે. શરૂઆત જ એવી છે કે એક છોકરો માત્ર 13 વર્ષની ઉંમરે લડાઈમાં ઝંપલાવે છે અને અંગ્રેજોની જેલમાં બંધ ગાંધીજીને પણ મળી આવે છે. હા, આ વાતની શરૂઆત થાય છે 1919માં સુરતમાં રોલેટ એક્ટના વિરોધમાં એક સરઘસ નીકળ્યું હતું. અને એ ભીડમાં એક 13 વર્ષનો છોકરો પણ હતો, અમૃતલાલ નાણાવટી. એમના માટે આ એક શરૂઆત હતી. બિલકુલ. અને પછી 2 વર્ષ પછી 1921માં ગાંધીજીએ અસહકાર આંદોલનની હાકલ કરી. તો એમણે તરત જ સરકારી સ્કૂલ છોડી દીધી. અને વિનય મંદિર નામની રાષ્ટ્રીય શાળામાં જોડાઈ ગયા. પણ મને લાગે છે કે આ માત્ર એમનો એકલોનો નિર્ણય ન હતો. આખા પરિવારે જાણે... હા, આખા પરિવારે પોતાને આ લડાઈમાં હોમી દીધા હતા. અને આ જ વાત આ કહાણીને બહુ ખાસ બનાવે છે. કેવી રીતે? એમના પિતા એ સુરત મ્યુનિસિપાલિટીમાં મુખ્ય કારકુન હતા. એ જમાનામાં સરકારી નોકરી એટલે બહુ મોટી વાત ગણાય. એ તો છે જ. એમણે એ નોકરી છોડી દીધી. આખા પરિવારે ખાદી અપનાવી. તમે વિચારો, એક મધ્યમવર્ગીય પરિવાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત જ બંધ કરી દેવો. અને જાણી જોઈને આર્થિક સંકટ સ્વીકારવું, આ તો અકલ્પનીય સમર્પણ કહેવાય. બિલકુલ. આ પછી તેઓ ગુજરાત વિદ્યાપીઠ ગયા, જ્યાં કાકાસાહેબ કાલેલકર જેવા મહાનુભાવોનો એમને સંગાત મળ્યો. પણ 1930માં દાંડીકૂચ વખતે એમના જીવનમાં એક મોટી કસોટી આવી. શું થયું હતું? એમનું દિલ તો દાંડીકૂચમાં જોડાવા માટે તડપી રહ્યું હતું. પણ કાકાસાહેબે એમને વિદ્યાપીઠની જવાબદારી સંભાળવા માટે રોક્યા. ઓહ! એમણે ગુરુનો આદેશ તો માન્યો, પણ એમના નાના ભાઈ ઈશ્વરલાલ એ પોતાને રોકી ન શક્યા. એ ધરાસણા સત્યાગ્રહમાં જોડાઈ ગયા. અને ધરાસણામાં તો અંગ્રેજોએ જે અત્યાચાર કર્યો હતો એ તો ઇતિહાસમાં નોંધાયેલો છે. બરાબર. ત્યાં પોલીસના લાઠીચાર્જમાં ઈશ્વરલાલ બહુ ગંભીર રીતે ઘાયલ થયા. અને પોતાના ભાઈ પર થયેલા આ અત્યાચારે અમૃતલાલના મનમાં જાણે આગ લગાવી દીધી. એટલે હવે એમના માટે માત્ર સંસ્થાની જવાબદારી સંભાળવી પૂરતી ન હતી? ના, હવે એમને સીધા મેદાનમાં ઉતરવું હતું. અને પછી એ ઉતર્યા પણ ખરા. અને મેદાનમાં ઉતરવાનો પહેલો અંજામ તો જેલવાસ જ હોય ખરું ને? એવું જ થયું. 1932માં મોડાસામાં વિદેશી કાપડની દુકાનો સામે વિરોધ પ્રદર્શન કરતા એમની ધરપકડ થઈ. 6 મહિનાની જેલ થઈ. પણ જેલમાંથી છૂટ્યા પછી એમણે જે કર્યું એ વધારે સાહસિક હતું. હા, ખરેખર જોખમી હતું. એમણે ધરાસણાના અત્યાચારોની હકીકત લોકો સુધી પહોંચાડવા માટે 2 ગુપ્ત પત્રિકાઓ છાપી અને જાતે વહેંચી. એટલે કે એ સમયનું ભૂગર્ભ પત્રકારત્વ. બરાબર. અને એ જમાનામાં ભૂગર્ભ પત્રકારત્વ એટલે સીધું જીવનું જોખમ. જો પકડાઈ જાઓ તો દેશદ્રોહનો આરોપ લાગે. આ કામને લીધે એમની વારંવાર ધરપકડ પણ થઈ હશે. હા, યુવાનીના ઘણા વર્ષો જેલમાં જ વીત્યા. પણ એમના સાહસની ચરમસીમા તો 1942ની હિન્દ છોડો ચળવળમાં જોવા મળી. ત્યારે તો મોટાભાગના નેતાઓ જેલમાં હતા. હા, એટલે સંદેશા પહોંચાડવાનું કામ લગભગ અશક્ય હતું. એવા સમયે અમૃતલાલ એક ગુપ્ત કુરિયર બન્યા. આવ! એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાનગી ચિઠ્ઠીઓ અને સંદેશા પહોંચાડતા. પણ સૌથી અવિશ્વસનીય ઘટના તો એ હતી જ્યારે તેઓ આગાખાન મહેલમાં... એક મિનિટ, આ તો કોઈ ફિલ્મી કહાણી જેવું લાગે છે. આગાખાન મહેલની સુરક્ષા તો અંગ્રેજોએ એવી રાખી હતી કે ત્યાં કોઈ પ્રવેશી જ ન શકે. બરાબર. તો એ કડક બંદોબસ્તની વચ્ચેથી એ ગાંધીજી સુધી કેવી રીતે પહોંચ્યા? એ જ તો એમની બુદ્ધિ અને હિંમતનો પુરાવો છે. લેખમાં એની બહુ વિગતો નથી, પણ એ ઘટના જ બતાવે છે કે એ કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર હતા. આઝાદી પછી શું થયું? આઝાદી પછી જો કે એમનું એકદમ અલગ જ રૂપ જોવા મળ્યું. કોઈ પદ કે સત્તાની લાલચ નહીં. તો એમણે શું કર્યું? તેઓ કાકાસાહેબ કાલેલકર સાથે જોડાઈ ગયા અને રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર પ્રસારના કામમાં લાગી ગયા. એમનું આખું જીવન એમણે આ જ કામમાં સમર્પિત કરી દીધું. મને લાગે છે કે આ જ આ કહાણીનો સૌથી મહત્વનો ભાગ છે. અંગ્રેજોને દેશમાંથી કાઢવા એ એક લડાઈ હતી, પણ ભાષા દ્વારા આખા દેશને એક તાંતડે બાંધવો એ રાષ્ટ્ર નિર્માણની લડાઈ હતી. અને એ કામ
કદાચ પહેલા કરતાં પણ વધારે અઘરું હતું. સાચી વાત. એમનું જીવન એ વાતનો પુરાવો છે કે સાચા નાયકોને પ્રસિદ્ધિની જરૂર નથી હોતી. એમને તો બસ કામથી મતલબ હોય છે. આ સ્ત્રોત આપણને ખરેખર વિચારતા કરી દે છે. અમૃતલાલ નાણાવટી જેવા તો કેટલાય અસંખ્ય સેનાનીઓ હશે. ચોક્કસ. આના પરથી એક સવાલ થાય છે. આપણા પોતાના શહેરો અને ગામડાઓના ઇતિહાસમાં આવી કેટલીય ગાથાઓ વણકહેલી પડી હશે. અને એ અજાણી કહાણીઓ આપણા ભૂતકાળને જોવાની આપણી દૃષ્ટિને કેવી રીતે બદલી શકે છે?